હેલો મિત્રો, રાધે ક્રિશ. સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. 2 દિવસ પહેલા આપણે વાવણી કરી હતી ને પછી વરસાદ વહી ગયો હતો. તો જો આજે પાછો વરસાદ જેવું લાગે છે અને વરસાદ નહોતો એટલે આપણે ફુવારા પણ શરૂ કરી દીધા હતા, કારણ કે શેઠામાં એવું લાગતું હતું ઉપર સાડી માંડવી ગઈ હોય એટલે. તો આજ વરસાદ થોડોક સવારમાં આવ્યો હતો, અત્યારે પાછા વાદળા છેડાશે. ઘડીક જ આવ્યો હતો થોડો વરસાદ, અને વરસાદ તો આવ્યો પણ એની હારો જો આ ભરવાડું આવી છે. બહુ જ ભરવાડ આવી છે. હવે આનું શું કરવું? નકરી પથારા થઈ ગઈ છે. હવે આ વાડામાં છે એટલી બધી, અને અહીંથી ધીમે ધીમે ઓસરી સુધી પોગવા માંડી છે. ધીમે ધીમે કરતી ક્યાંક તો જો ઢગલા. દર વર્ષે આવી રીતના એક વાર તો નીકળે જ. શરૂઆતમાં ચોમાસું શરૂ થાય એટલે આવી રીતના નીકળે, પછી ધીમે ધીમે ઓછી થઈ જાય. પણ થોડોક ટાઈમ તો એકદમ કંટાળી જાય, કારણ કે ઓસરીમાં પણ સડી જાય તો ત્યાં એને કઈ મારી તો નખાય નહીં. તો એનો કઈ ઈલાજ હોય તો કોઈ કહેજો કે એવી દવા હોય જેનાથી દૂર વહી જાય આ ભરવાડ. આ દિવાલે કેટલી ચોટી છે જો તમે, બારી ખુલ્લી છે તો ત્યાંથી પણ અંદર વહી આવે છે. તો આનો કઈક ઈલાજ હોય તો કોમેન્ટ કરજો. અત્યારે 6 વાગ્યા છે, આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આપણે સ્પેશિયલ તમને દેખાડવા હતું જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જો અહીંયાથી અંદર જવા માંડી છે હવે ધીમે ધીમે. ઓસરીન કોર સુધી વહી ગઈ છે. હાલો બતાવું. અત્યારે 7:30 જેવું થયું છે અને ફૂલ વાદળા છે. વાદળા હતા પણ કઈ વરસાદ આવ્યો નતો. અને અમારા ગામમાં રામ મંદિર સામે દેખાય છે. અત્યારે કામકાજ શરૂ છે. ને સતુડો આવી ગયા સીધા બે. એ જતો 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 જતો. આજે બીજો દિવસ છે અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે 10:30 જેવું થયું છે અને જો વરસાદ શરૂ થઈ ગયો છે. ને દવાવાળો કાગળ કર્યો તો આપણે બિયા ફેરવા હતા, એ અહીંયા હૂકવી દીધો છે. દવા થવાય જાય. અને આપણે કાલ કહેતા હતા ભરવાડ નહોતો, ભરવાડ હજી આવે જ છે. જો અહીંયા કેટલી બધી છે ભરવાડ સોટી. હવે ઓસરીમાં આવવા માંડીશ ધીમે ધીમે.
વાડામાં તો બધું ભીનું રહેશે એટલે ત્યાં તો હોય, પણ અહીંયા જો તમે પાણીયારા ઉપર કેટલી બધી ચોઈટીસ ને આ ઉપરથી નીચે બધી ખરે છે, તો હવે આનો કંઈક ઈલાજ હોય તો કરીએ. હાલો, મારે જવું છે નિરણ નાખવા. નિરણ નાખી દઈ મારે હો નહીં. હા, મને એમ કે હજી વાર છે. આપણે અહીંયા થોડોક મરચીનો રોપ નાખ્યો છે, પણ વરસાદ હમણાં 2 દિવસથી આવતો નહોતો એટલે થોડોક દબડાઈ ગયો એવું લાગે છે. ઉગ્યો નથી બરોબર, થોડોક એટલામાં ઉગ્યો છે, જો દેખાતો હોય તો. ને આપણે આ શિયાળા વાતની રીંગણી છે, ખાસવી રાખી છે, પાણી પાઇપલાઇન મોટી કરી દીધી છે, તો હવે તો ચોમાસામાં બહુ મસ્ત થાય, રીંગણા આવશે. ભોલું એ ભોલું 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 એ જો પૂળો પાડીને પાંદડા વીણી ગયો બધા. આમ કરવાનું ભોલા, એ ભોલા. તો હાલો હવે નિરણ નાખી દઈ. વરસાદ આવે એટલે કાકીડાને બહુ મજા આવે. પાછા બીજી વાવણી કરી દીધી છે આપણે. જો શેરીમાં નદી વહેતી થઈ છે, જવો તમે.